સૌથી મોટા અને મહત્વના હવામાન સમાચારની અંદર મિત્રો આજે શરૂઆતમાં જ તમને એક એવી વાત કહેવાની છે કે આજનું હવામાન માત્ર વાદળછાયું છે એવું સમજીને જો તમે આ સમાચાર અધૂરા મૂકી દેશો તો કદાચ આગળની સૌથી મહત્વની માહિતી તમારા ધ્યાનમાંથી નીકળી જશે, કારણ કે ગુજરાતના આકાશમાં વરસાદી માહોલ ફરી એકવાર સક્રિય બન્યો છે અને આજે હવામાન વિભાગે ગુજરાત રીજન માટે ભારે નહીં પરંતુ કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદની ચેતવણી સાથે ગાજવીજ અને વીજળીની શક્યતા પણ દર્શાવી છે। અને મિત્રો આટલું જ નહીં, આજ પછી આવતીકાલનું હવામાન પણ મહત્વનું છે, કારણ કે 12 ઓગસ્ટે પણ ભારે વરસાદ સાથે ગાજવીજ અને વીજળીની શક્યતા દર્શાવવામાં આવી છે। એટલે આજે આપણે માત્ર વરસાદ પડશે કે નહીં એટલું નહીં કહીએ, પરંતુ વરસાદી સિસ્ટમ અત્યારે કઈ સ્થિતિમાં છે, ગુજરાતના કયા ભાગ પર તેની અસર વધુ થઈ શકે છે, આજે રાત સુધી શું બદલાઈ શકે છે, આવતીકાલે શું સ્થિતિ રહી શકે છે, ત્યારબાદ વરસાદનું જોર ઘટશે કે નહીં અને સૌથી છેલ્લે સમગ્ર ગુજરાતના કયા જિલ્લાઓમાં આજે ખાસ નજર રાખવી તે એક પછી એક જાણીશું। આજના સમાચારનો એક પણ ભાગ તમે ચૂકી ન જતા, કારણ કે આગળ આપણે આંબાલાલ પટેલની વરસાદ અંગેની વાત પણ કરીશું અને પરેશભાઈના નામે ચાલી રહેલી આગાહીઓ વિશે પણ સાચી અને ખોટી માહિતી વચ્ચેનો તફાવત સમજીશું। સાથે જ આશ્લેષા નક્ષત્રને લઈને ગુજરાતમાં ચાલી રહેલી પરંપરાગત માન્યતાઓ અને વાસ્તવિક હવામાન વિજ્ઞાન વચ્ચે શું ફરક છે તે પણ સરળ ભાષામાં સમજીશું। એટલે મિત્રો આજનો આ સમાચાર માત્ર આગાહી વિશેના નથી, આજે આખા ગુજરાતના વરસાદી માહોલનું સંપૂર્ણ ચિત્ર તમારી સાથે રજૂ કરવાની છું। હવે સીધી વાત કરીએ વરસાદની સિસ્ટમની। હાલના સત્તાવાર હવામાન અપડેટ પ્રમાણે ઉત્તર મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર વિસ્તાર યથાવત છે અને તેની સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ ઉપરના વાતાવરણના સ્તરો સુધી વિસ્તરેલું છે, સાથે જ ચોમાસાની ટ્રફ પણ સક્રિય છે। આ સમગ્ર પરિસ્થિતિના કારણે ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાં ભેજવાળા પવનો અને વરસાદી વાદળોની રચના માટે અનુકૂળ માહોલ બની રહ્યો છે। એટલે ગુજરાતમાં આજે જે વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે તેને માત્ર સ્થાનિક વાદળોનું પરિણામ માનવું પૂરતું નથી, મોટી હવામાન સિસ્ટમની અસર પણ તેમાં જોડાયેલી હોય છે અને અહીંથી જ આજના સમાચારની સૌથી મહત્વની વાત શરૂ થાય છે। મિત્રો, સિસ્ટમનું કેન્દ્ર ગુજરાતની ઉપર સીધું હોવું જરૂરી નથી। ગુજરાતમાં વરસાદ ન પડે, ઘણી વખત સિસ્ટમ એક રાજ્યમાં હોય છે પરંતુ તેની આસપાસના ભેજવાળા પવનો અને વાદળોની ગતિવિધિ બીજા રાજ્ય સુધી અસર કરે છે। એટલે આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધારે અને કેટલાક વિસ્તારોમાં માત્ર ઝાપટા રહે તેવી સ્થિતિ બની શકે છે। હવે મિત્રો આજે 11 ઓગસ્ટ છે અને હવામાન વિભાગના તાજા ચેતવણી પેજમાં ગુજરાત રીજન માટે આજે વેરી હેવી રેન અને થંડરસ્ટોર્મની ચેતવણી આપવામાં આવી છે। એટલે આજનો દિવસ ખાસ સાવચેતીનો છે અને ધ્યાન રાખજો, આનો અર્થ એવો નથી કે આખા ગુજરાતમાં એકસાથે ખૂબ ભારે વરસાદ પડશે। ચેતવણીનો અર્થ મિત્રો એ છે કે અનુકૂળ વિસ્તારોમાં ભારેથી ખૂબ ભારે વરસાદની સ્થિતિ બની શકે છે। મિત્રો, હવે તમે વિચારતા હશો કે કયા વિસ્તારો સૌથી પહેલા ધ્યાનમાં લેવા, તો મિત્રો આ વાત થોડી વારમાં જિલ્લાવાર કહીશું, તમારા ગામનું નામ લઈને પણ કહીશું, તમારા શહેરનું નામ સાથે પણ અમે રજૂ કરીશું, એટલા માટે અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ તેના પહેલા આંબાલાલ પટેલની વાત કરીએ, કારણ કે ગુજરાતમાં વરસાદની આગાહી આવે એટલે સૌના મનમાં સૌથી પહેલો સવાલ એ હોય છે કે આંબાલાલ પટેલે શું કહ્યું। આંબાલાલ પટેલ ગુજરાતમાં લાંબા સમયથી હવામાન અંગેના પોતાના અનુમાન માટે જાણીતા છે, પરંતુ મિત્રો અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે આંબાલાલ પટેલનું અનુમાન અને હવામાન વિભાગની સત્તાવાર આગાહી આ બે અલગ બાબતો છે। એટલે કોઈ પણ વાયરલ પોસ્ટમાં આંબાલાલ પટેલે કહ્યું લખેલું જોઈને તરત જ તેને સત્તાવાર હવામાન ચેતવણી માનવી નહીં। હવામાન વિભાગની ચેતવણી માટે IMDના સત્તાવાર બુલેટિનને જ આધાર માનવો। અને આંબાલાલ પટેલની આગાહી વિશે પણ આપણે એટલું જ કહીશું કે ગુજરાતમાં ઓગસ્ટ દરમિયાન વરસાદી પ્રવૃત્તિ ચાલુ રહેવાની શક્યતા અંગે તેમના અનુમાનના અહેવાલો સામે આવ્યા છે, પરંતુ સોશિયલ મીડિયામાં ફરતી દરેક તારીખને તેની મૂળ આગાહી માની લેવી યોગ્ય નથી। હવે પરેશભાઈની વાત કરીએ તો પરેશભાઈના નામે પણ વરસાદને લઈને અલગ અલગ આગાહીઓ સોશિયલ મીડિયામાં ફરતી જોવા મળે છે, પરંતુ મિત્રો આજની તારીખ માટે તેમની તરફથી કોઈ ચકાસેલું મૂળ નિવેદન હાથમાં ન હોય તો ચોક્કસ તારીખ કે ચોક્કસ વરસાદની માત્રા તેમના નામે બોલવી યોગ્ય નથી, કારણ કે આપણો હેતુ વિડીયો લાંબો કરવાનો નથી, આપણો હેતુ તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે। અને મિત્રો આ જ કારણે આજના સમાચારની શરૂઆતમાં સિસ્ટમને મેં અત્યારે તમને સમજાવી દીધી છે, કારણ કે આગાહી કોઈ પણ વ્યક્તિની હોય, વાસ્તવિક હવામાનમાં શું થઈ રહ્યું છે તે સમજવા માટે સિસ્ટમની સ્થિતિ સૌથી મહત્વની હોય છે। હવે આવો જોઈએ આજની સિસ્ટમ ગુજરાતના કયા ભાગમાં વરસાદી માહોલ વધારી શકે છે। તો મિત્રો સૌથી પહેલા નજર રાખવાની છે મધ્ય ગુજરાત તરફ, કેમ કે મહીસાગર, પંચમહાલ અને દાહોદ આજે ખાસ મહત્વના બની શકે છે।
જિલ્લાવાર સત્તાવાર અપડેટમાં પંચમહાલ અને દાહોદ માટે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે મહીસાગર માટે ભારે વરસાદથી લઈને ખૂબ ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. એટલે આજે આ 3 જિલ્લાઓને ખાસ ધ્યાનમાં રાખવાના રહેશે. અને મહીસાગરમાં જો વરસાદનું જોર વધે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ બની શકે છે. પંચમહાલ અને દાહોદમાં પણ ગાજવીજ સાથે વરસાદી વાદળો સક્રિય થઈ શકે છે. એટલે આ વિસ્તારના લોકો માટે આજે આકાશની સ્થિતિ અને સ્થાનિક તંત્રની સૂચના પર નજર રાખવી જરૂરી બને છે. હવે વાત કરીએ વડોદરા અને છોટાઉદેપુરની. અહીં પણ સ્થાનિક વાદળો સક્રિય બનશે તો વરસાદી ઝાપટા પડી શકે છે. બપોર પછી અને સાંજના સમયે વાતાવરણ ઝડપથી બદલાય તો વરસાદનું જોર થોડા સમય માટે વધી શકે છે. હવે ઉત્તર ગુજરાત તરફ આવીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ વરસાદી વાદળોની અવરજવર જોવા મળી શકે છે. દાંતા, અંબાજી અને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદનું જોર વધે તો નાળા અને પાણીના પ્રવાહ પર ખાસ મિત્રો નજર રાખજો. સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. અરવલ્લીના મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ વાદળો સક્રિય બનવાની શક્યતા છે. મિત્રો હવે આપણે આવીએ છીએ અમદાવાદ તરફ. તો અમદાવાદમાં પણ આજે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની શક્યતા રહી શકે છે. પરંતુ અમદાવાદમાં પણ આખા શહેરમાં એક સરખો વરસાદ પડશે એવું જરૂરી નથી. શહેરના એક વિસ્તારમાં વરસાદ અને બીજા વિસ્તારમાં માત્ર વાદળછાયું વાતાવરણ આ ચોમાસામાં સામાન્ય બાબત છે. હવે દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા અને ભરૂચ તરફ વરસાદી વાદળોની અવરજવર રહેશે. ડાંગ અને ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ વધે તો નાના નાળા અને નદીઓના પાણીમાં ઝડપથી વધારો થઈ શકે છે. એટલે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તા કે કોઝવે પાર કરવાનો પ્રયાસ ન કરવો. સુરત તરફ પણ આજે સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. નવસારી અને વલસાડ તરફ ભેજના કારણે વરસાદી વાદળો વધુ સક્રિય થઈ શકે છે. તાપી અને નર્મદા તરફ પણ ગાજવીજ સાથે ઝાપટા જોવા મળી શકે છે. હવે સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. જોકે સૌરાષ્ટ્ર માટે આજની સત્તાવાર ચેતવણી ગુજરાત રીજન કરતા અલગ છે. અહીં આજે અને આવતીકાલે મુખ્યત્વે ગાજવીજ અને વીજળીની ચેતવણી છે, જ્યારે 13 ઓગસ્ટ પછી કોઈ ખાસ ચેતવણી દર્શાવવામાં આવી નથી. અમરેલી તરફ ધારી, બગસરા, લાઠી, બાબરા, રાજુલા અને જાફરાબાદ જેવા વિસ્તારોમાં સ્થાનિક વાદળો સક્રિય થાય તો ઝાપટા પડી શકે છે. જૂનાગઢ અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જામનગર અને દ્વારકા તરફ પણ સ્થાનિક વાદળોની સ્થિતિ પર નજર રહેશે. હવે કચ્છ, ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુદ્રા અને નખત્રાણા તરફ વરસાદનું વિતરણ સ્થાનિક રહી શકે છે. કચ્છ માટે પણ આજે અને આવતીકાલે ગાજવીજ તથા વીજળીની ચેતવણી છે, પરંતુ ભારે વરસાદની અલગ ચેતવણી દર્શાવવામાં આવી નથી. મિત્રો હવે આશ્લેષા નક્ષત્રની વાત કરીએ. ગુજરાતમાં નક્ષત્રોનો વરસાદ સાથે જોડીને જોવાની પરંપરા ચાલી આવે છે. આશ્લેષા નક્ષત્રના વાહન અને તેના સમયગાળા વિશે પણ ગામડાઓમાં અનેક લોક માન્યતાઓ છે. ઘણા વડીલો પોતાના અનુભવના આધારે કહે છે કે અમુક નક્ષત્રમાં વરસાદનું સ્વરૂપ અલગ હોય છે, પરંતુ મિત્રો આ પરંપરાગત માન્યતાઓ છે. વૈજ્ઞાનિક રીતે વરસાદ નક્કી કરવા માટે હવામાનનું દબાણ, ભેજ, પવનની દિશા અને સિસ્ટમનું સ્થાન અને હવામાન મોડેલ જેવા પરિબળો જોવામાં આવતા હોય છે. એટલે આશ્લેષા નક્ષત્રની વાત આપણે પરંપરા તરીકે ચોક્કસ કરીશું, પરંતુ વરસાદની સત્તાવાર આગાહી માટે IMDના ડેટાને જ આધાર માનીશું. હવે મિત્રો ફરી પાછા આવીએ છીએ આજની સૌથી મોટી વાત પર. આજે શું થશે અને આવતીકાલે શું થવાનું છે? તો મિત્રો IMDના તાજા ચેતવણી પેજ પ્રમાણે આજે 11 ઓગસ્ટે ગુજરાત રીજનમાં વેરી હેવી રેન તથા ગાજવીજ અને વીજળીની ચેતવણી છે. 12 ઓગસ્ટે હેવી રેનની સાથે થંડરસ્ટોર્મની ચેતવણી આપી દેવામાં આવી છે, પરંતુ 13 થી 17 ઓગસ્ટ માટે હાલમાં ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર કચ્છ માટે કોઈ અલગ ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી નથી. તેનો અર્થ એ નથી કે વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે, માત્ર એટલું કે હાલમાં ખાસ ચેતવણીનું સ્તર દર્શાવવામાં આવ્યું નથી. સ્થાનિક ઝાપટાની શક્યતા નવી આગાહી સાથે બદલાઈ શકે છે. અને મિત્રો અહીં જ એક મોટો ટ્વિસ્ટ આવે છે કે આજે ભારે વરસાદની ચેતવણી છે, પરંતુ જો આવતીકાલ પછીની સ્થિતિ જોઈ રહ્યા છો તો આગામી બુલેટિન ખૂબ મહત્વનું રહેશે તમારા માટે, કારણ કે સિસ્ટમની ગતિ અને સ્થાનિક ભેજ બદલાય તો વરસાદના વિસ્તારો પણ બદલાઈ શકે છે. હવે ખેડૂતો માટે એક ખાસ સૂચના. જો તમારા વિસ્તારની જમીનમાં પહેલેથી જ પૂરતો ભેજ અને આજે ફરી સારો વરસાદ થાય તો ખેતરમાં પાણી ભરાઈ રહે એનું ધ્યાન રાખજો. નીચાણવાળા ખેતરોમાં નિકાલની વ્યવસ્થા રાખવી, પરંતુ ખેતીમાં દવા કે ખાતરનો નિર્ણય માત્ર હવામાનની સામાન્ય આગાહી પરથી ન નક્કી કરતા, કેમ કે સ્થાનિક કૃષિ અધિકારી અથવા નિષ્ણાંતની સલાહ લેવી વધુ યોગ્ય રહેશે. ત્યારબાદ અનેક ગાજવીજ દરમિયાન મિત્રો ખુલ્લા ખેતરમાં ઊભા ન રહેતા, મોટા વૃક્ષ નીચે આશરો ન લેતા, વીજળીના થાંભલા પાસે ન રહો અને શક્ય હોય તો સુરક્ષિત મકાનમાં રહો, કેમ કે પાણી ભરાયેલા રસ્તા અને કોઝવે પર પાણીનો પ્રવાહ દેખાય તો પસાર થવાનું જોખમ
ન લેતા. હવે સમગ્ર ગુજરાતનો ઝડપી સાર લઈ લઈએ તો મહીસાગર, પંચમહાલ અને દાહોદ આજે ખાસ ધ્યાનમાં રહેશે. ઉત્તર ગુજરાતમાં વરસાદી વાદળોની અવરજવર રહેશે. અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં સ્થાનિક ગાજવીજની સાથે ઝાપટા આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં સુરતથી વલસાડ અને ડાંગ સુધી વરસાદી માહોલ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. કચ્છમાં પણ સ્થાનિક ઝાપટા અને ગાજવીજની શક્યતા રહી શકે છે. મિત્રો, આજના સમાચારનો સૌથી મોટો સાર એક જ છે કે ગુજરાતમાં વરસાદી માહોલ હજુ સક્રિય છે. આજે ગુજરાત રિજનમાં ભારેથી ખૂબ ભારે વરસાદ માટે ચેતવણી છે અને આવતીકાલે પણ ભારે વરસાદ તથા ગાજવીજ સાથે વીજળીની શક્યતા રહેવાની છે. ત્યારબાદ ખાસ ભારે વરસાદની સત્તાવાર ચેતવણી હાલમાં નથી, પરંતુ હવામાન સંપૂર્ણ શાંત થઈ જશે એવું પણ હમણાં કહેવું યોગ્ય નથી. હવે તમારો વારો છે. તમારા ગામમાં આજે વરસાદ પડ્યો છે કે નહીં? પડ્યો હોય તો કમેન્ટમાં ગામ, તાલુકો અને જિલ્લો લખજો. વરસાદ હળવો, મધ્યમ કે ભારે એ પણ જણાવજો, કારણ કે ગુજરાતના એક ગામની માહિતી બીજા ગામના લોકો માટે પણ ઉપયોગી બની શકે છે. તો મિત્રો, આજના સમગ્ર ગુજરાતના તાજા હવામાન સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ. હવામાન ઝડપથી બદલાઈ શકે છે, એટલે નવી સત્તાવાર ચેતવણી પર નજર રાખજો. ગાજવીજ દરમિયાન સાવચેત રહેજો અને અફવા કરતા સત્તાવાર હવામાન માહિતી પર વિશ્વાસ રાખજો. ફરી મળીશું આવતીકાલે નવા હવામાન સમાચાર સાથે. નવી સિસ્ટમ ક્યાં પહોંચી, આજે ક્યાં વરસાદ પડ્યો, કયા વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહ્યું અને આગળ મેઘરાજાનો મિજાજ કેવો રહેવાનો છે, આ બધું ફરી એકવાર વિગતવાર જાણીશું. ત્યાં સુધી સાવચેત રહો, સુરક્ષિત રહો અને હવામાનની દરેક નવી અપડેટ સાથે જોડાયેલા રહો. નમસ્કાર ગુજરાત, જય માતાજી, જય દ્વારકાધીશ.